જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા એક જોરદાર ચેલેન્જ વિડીયોમાં. ગાઈઝ, આજે આપણે ગોભોઈથી શામળાજી જવાના છે, એ પણ પાછા વગર પૈસે. તો લેડો જોઈએ ભાઈ કે આજના દિવસમાં શું થાય છે. કોણ કોણ આપણને બિહાર છે, ડમ્પરિયા વાળા, ટ્રક વાળા, ખટારા વાળા, મોટી ગાડી વાળા, ઇકો વાળા, બસ વાળા, કોણ આપણને મફતમાં શામળાજી લઈ જાય છે એ જોઈએ. તો તમે બધા વિડીયોમાં બનાવી રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે ત્યાં પેટ્રોલ પંપ ઉપર છે, એટલે આપણે પહોંચી જવું પડે તો છે એક. જો બ્રિજ પૂરો થાય છે ને તો બધા ઉભા રહી. તો ફાઇનલી ગાઈસ આપણે ઉભા થઈ ગયા છીએ લોકેશન પર, અને આ બ્રિજ અહીંયા પૂરો થાય છે. આમ જોઈએ કોણ આપણે બે હારે છે. એક ટ્રાવેલ્સ વાળો તો આવે છે પણ આ નહીં બે હારે વાત આવી છે. લેડો ગાઈસ પૂછશે આ બે હારે નહીં બે હારે હે. પૈસા નહીં પણ અમારે કાં પૈસા નહીં અમારે કાં. બે જણા છીએ હે શામળાજી. ગાઈસ ના બેહાડે બેહાડે. લેડમ આપણે નેક્સ્ટ જોઈએ કે મકુણ આવે છે એ. પછી હું વેઇટ કરવા લાગુ છું કે હમણાં કોઈક બિહાર હે. એટલામાં 120 ની સ્પીડ એક ગાડી આવે છે, પણ એ ભાઈ નહીં ઉભા રાખતા, બમ્મ લેકર જતરાવા દે છે. પણ હું હિંમત હારતો નહીં અને ફટાફટ હાથ મારવા લાગુ છું, પણ આ ટ્રક વાળા ઇગ્નોર કર્યો, એને ના બિહાર્યો. પાછો હું હાથ મારવા કાજી લાગી દઉં છું, પણ સ્વિફ્ટ વાળા ના બિહાર્યો. અને અમારા ટ્રક વાળાને જોઈએ કે આ ભાઈ બિહાર છે કે નહીં બિહારતા. એ આપણે પૂરેપૂરી કોશિશ કરવાની. અરે ઉભરાકી દોડો 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 દોડો. ચલો ગાઈસ ચેક કરીએ કે ટ્રક વાળાનો શું રિસ્પોન્સ રહી છે. આપણે શામળાજી જવાનું છે હે. પૈસા નહીં પણ હે પૈસા નહીં પણ જઈએ. થેન્ક યુ ગાઈસ, ફાઇનલી લિફ્ટ મળી ગઈ છે. થેન્ક યુ કાકા, તમારો ખૂબ આભાર. આઈ જા ભાઈ, આઈ જા. હા સીધા શામળાજી આપણે. થેન્ક યુ. ફાઇનલી ગાઈસ લિફ્ટ મળી ગઈ છે ખાલી 5 મિનિટની અંદર, અને સીધા શામળાજી ને. હું કેવું ભાઈ? અરે મજા પડી ગઈ. હું મજા બહુ મજા પડી. નહીં કહેતા દ્વારકાધીશ જોડે માગો 20 અને આપ 80. એ વાત ખોટી નહીં બરાબર, સાચી છે. જય દ્વારકાધીશ. કારણ કે તો શામળાજીમાં શામળિયા ભગવાન મંદિર છે. તો ગાઈસ અત્યારે હાલ આપણે આવી ગયા છીએ ટોલ ટેક્સ. હાર્દિકભાઈ કેવી રહી છે સફર? એટલે મજા આવે છે, ઊંઘ આવે છે મને તો. સારું કહેવાય યાર. કાકાનું ભગવાન સારું કરે. માતાજી બહુ વાલા કાકાને. કાકાએ મને બી હાલી રહ્યા છે. અરે કાકા શું નામ તમારું? મોનસી. એટલે તમે આ કેટલા સમયથી ચલાવો છો ગાડી? 2-3 સાલ. કેટલા? 2-3 સાલથી ચલાવો અમદાવાદ. 2-3 વર્ષથી. બરાબર. કાકાનું પણ ડ્રાઇવિંગ એક નંબર છે ભાઈ. બહુ મજા આવી. આમ આપણે નહીં હોય તો 20-25 મિનિટમાં તો પહોંચી જઈએ સીધા શામળાજી. બાકી લાસ્ટ ટાઈમ તમે ક્યારે બેહ્યા હતા ભાઈ? લાસ્ટ ટાઈમ આપણે અમદાવાદથી ગયા હતા, ખબર છે? એટલે હાવ લે રાતે બેહ્યા રાતે. હા હાલે ગયા ત્યારે હાલમાં કાકાના ગાડીમાં ફાસ્ટેગના જે પૈસા આવે ને પેમેન્ટ પૂરું થઈ ગયું છે, એટલે પેમેન્ટ આવે પછી આપણે ગાડી ક્યાંય કરશે. બાકી બહુ મજા આવે છે મારા ભાઈ. વિધાઉટ મની 1 રૂપિયો ખર્ચવાનો નહીં અને સીધા પહોંચી જઈશું આપણે શામળાજી. આ માની છે ને ઘણું બધું શીખવા મળે આમ તો જોવા જઈએ ને તો. હું કેવું ભાઈ? સાચી વાત. આપણે ખબર છે પેલા હિંમતનગર થી ભુજ છે ત્યારે આગળ બે હતા નહીં આ રીતે, પણ એ તો લક્ઝરી હતી. એ તો છે. બાકી આમાં જગ્યા સારી હોય ભાઈ, એકદમ બિંદાસ બેહાઈ જો. પાછળ પંપ હોય ચાલુ છે. કાકો ખરેખર દિલના પોળા છે કે તમે શાંતિથી બેસો, હું તમને પંખો ચાલુ કરી આલું છું. પણ તું બગાવશો રે. ઊંઘ ગુસ્સે ખાઈ તક ઊંઘ ગુસ્સે ભાઈ ને પાછું. સ્ટેડિંગ બહુ હેવી છે પણ છે ને સાઈડમાં હોર્ન આવે છે આ જગ્યાએ. આમાં શું થાય છે આ જગ્યાએ? હોટલ તિરુપતિ એટલે તેલ હે એમાં? તેલ તો ના આવે ને આમ તો તેલ ના આવે. શું હે અંદર કે પેટ્રોલ હે ડીઝલ તેલ ઓઇલ તેલ હે તેલ? ગાઈસ કોમેન્ટ કરો અંદર શું હે. એ હમ તો ઠહરે પરદેસી साथ क्या निभाओगे हम तो तेरे परदेसी साथ क्या निभाओगे। ગાઈસ આ તો અચાનક માર મગજમાં ગીત આવ્યું એટલે મેં કીધું દેડો થોડી વાર ગાઈએ, થોડો ટાઈમ પાસ થાય બરાબર. બાકી ખબર નહીં યાર આવ્યું કે નહીં પેમેન્ટ યાર. એટલે
दोस्ती हम नहीं तोड़ेंगे, हम नहीं तोड़ेंगे, तेरा साथ ना छोड़ेंगे. ગાઈસ કાકો દેખાતા નહીં યાર. ફાઇનલી ગાઈસ કાકો આવી ગયા છે અને આમ પાછી ગાડી આપણી ઓન ધ વે થઈ જાય સીધી શામળાજી. જય માતાજી માસી, જય માતાજી. ગાઈસ ટ્રકમાં બેઠા બેઠા હાર્દિક ઊંઘ આવે છે. એને ઊંઘ આવે છે લેતા પવન આવે છે મસ્ત. મસ્ત ઠંડુ ઠંડુ પવન આવે છે ને ઘેરથી પાછા ખાઈ ધરાઈને આવ્યા છે. મને થોડી વાર પહેલાં તો મને ઊંઘ આવતી હતી. આમ થોડી જ વાર છે, લગભગ નહીં હોય તો એ 6-7 મિનિટમાં આપણે પહોંચી જઈશું શામળાજી. ફાઇનલી ગાઈસ શામળાજી આવી ગયા છે. આમ આપણે થોડી વારમાં નીચે ઉતરી જઈએ. કાકા થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ચલો ઉતરે ડેમ ભાઈ નેચર ઉતરી ગઈએ. લે બેગ લઈ લે, બેગ આથી બેગ લઈ લે પેલા. ચલો આવજો, બાય બાય. તો ગાઈસ બહુ મજા આવી, એક નંબર સફર રહ્યું. કેવું રહ્યું ભાઈ? કે બહુ મજા આવી ખરેખર. ઓમ તો આપણે વિધાઉટ મની ફરવાની બહુ મજા આવે મારા ભાઈ. હો આપણે એકદમ નોન રૂટ લીધો હતો. મેં કીધું લેડો ચેક કરીએ કે ખરેખર નોન રૂટમાં આપણે કેટલો ટાઈમ વેસ્ટ થાય છે અને કઈ રીતે આપણે પહોંચી જવાય છે. સર આપણે એક રાખવાનું ચેલેન્જ, વિધાઉટ વિઝા ફરવાનું. વિધાઉટ વિઝા એ તો થોડું ભરાઈ લે. આજે અમારા શામળાજીમાં એક પ્રમોશન છે, તો આપણે પ્રમોશન કરવા માટે જવાનું છે. એટલે મને છે ને આજે બ્રિજ દેખાય, બ્રિજ એના નેચરના મને આટલા ઉતાર્યા છે. કારણ કે એ દુકાન છે ને આપણે શું કહેવાય પેલું આશ્રમના નજીક આવેલી છે. તો લેડો એ ભાઈને ફોન કરીએ એટલે એ ભાઈ આપણને લેવા માટે આવી છે. ડુંગરો ગજબ દેખાય છે. મને તેવું લાગે છે કે આ ડુંગરાના પાછળ બહુ મોટો વિશાળ દરિયો આવેલો છે. લાગે છે ઉભી લેખાતું. શામળાજીની અંદર વિલાયતી નારોવાળું ઘર જોવા મળ્યું છે. આ જુઓ, પહેલાં અમારે એવું ઘર હતું, પછી તેમાં યોજના બહાર પડી, યોજનામાં આપણે ઘર બનાવ્યું. બસ તો પાછળ ધાબુ પડવાનું બાકી છે. બાકી આપણને અહીંયા ઉતાર્યા હતા. એ આપણે છે ને છેક આ બ્રિજ દેખાય, મોડાસા જવાનો રસ્તો છે ને ત્યાં જવાનું છે. કારણ કે દુકાન ત્યાં આવેલી છે. બાકી કેવું રહે છે આઝાદી? કે બગાવ છે ને, બગાવ સમજો કે અલે ઊંઘવાનો ટાઈમ છે એટલે ઊંઘવાનો ટાઈમ છે તે ભાઈ ને ખતરનાક બગાવ છોડે છે. લેડો તાન ફટાફટ સપાટો રાખવો ઉપર હે. એ ભાઈને ફોન કર્યો દુકાનવાળા ભાઈને, પણ કે માર કણે બાઈક નહીં, એટલામાં આપણે અહીંથી હેઠતા જ જવું પડે. ખોટી રિક્ષામાં જયું તો રિક્ષાવાળું જલ્દી મળે નહીં, વધારે દૂરે નહીં, આયરી નજીક જ હે. આ દેખાય એટલે જ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ બ્રિજ જોડે અને આ બાજુ મસ્ત મજાનો આશ્રમ છે. આપણે એક વખત આશ્રમમાં જ્યાં નહીં, ખાલી નોમો તો પેલું છે ભાઈ શામળાજીમાં આશ્રમ છે. શું કહેવા દીધે આશ્રમ છે. એક વખત તું જેલું ના જેલું એનો છે આશ્રમ, એ ખબર નહીં યાર. ગાઈઝ આપણે પહેલાં પ્રમોશન કરીએ અને પછી આપણે જઈએ દર્શન કરવા માટે શામળિયા ભગવાનનો. બરાબર. ફાઇનલી મિત્રો બ્રિજના નેચર આવી ગયા છે અને આપણે જવાનું છે હોમ. તમારે બધાને જે કોમ્પ્લેક્સ દેખાય છે એના નેચર એક દુકાન આવેલી છે, તો આપણે જવાનું છે. ગોધરા 127, વડોદરા 212. જવું છે હેડીને વડોદરા લે. ચલો. આજે તો ભાઈ ફોર્મમાં છે. ફાઇનલી ગાઈઝ શિવમ ફર્નિચર દેખાઈ ગયું છે, ત્યાં આપણે પ્રમોશન કરવાનું છે. આ સામે દેખાય દુકાન, ત્યાં જવાનું છે આપણે. ફાઇનલી આવી ગયા શિવમ ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. તો ગાઈઝ ફાઇનલી આપણે શૂટ પૂરું થઈ ગયું છે અને આપણે નીકળ્યા છીએ શામળિયા ભગવાનના દર્શન કરવા માટે. અહીંયા એક મિત્રે બાઇક આલી છે, કારણ કે આજે તો આપણે પૈસા વગર ફરવાનું છે. તો લેહડો તાને પહેલાં આપણે દર્શન કરતા આવીએ બાઇક લઈને. બરાબર, ચલો હેડો. ફાઇનલી મિત્રો શામળિયા આવી ગયા છે. આમ આપણે થોડી વારમાં અંદર જઈએ, દર્શન કરીએ. બાકી જુઓ આજે પણ બહુ બધા ભાવિ ભક્તો આવ્યા છે. અહીંયા છે ને આ એક ટુરિસ્ટ પ્લેસ છે અમારા નજીકના એરિયાનું, સાબરકાંઠાનું. સાબરકાંઠા નહીં લ્યા, અરવલ્લી થઈ ગયું હતું. શામળાજી અરવલ્લીમાં નહીં લાગતું? અરે યાર ગાઈસ ખબર જ નહીં, બોલો યાર. આવું સીન થયું, વાંધો નહીં. ચલો ભાઈ આપણે અંદર જઈએ. ગેટ નંબર 4 મોની. જય હો શામળિયા.
ફાઇનલી મિત્રો એન્ટ્રી મારી લીધી છે આપણે. જોઈ લે મારા વાલા, મસ્ત મજાનું મંદિર છે, જૂનામાં જૂનું. તો લેહડો આપણે અંદર જઈએ, દર્શન કરીએ. બરાબર છે, તીર્થ સ્થાન કહેવાય છે, પવિત્ર. અને બાજુમાં પાછો મેશ્વો નદી પણ આવેલું છે. આપણે હોય ઘણા બધા વ્લોગ બનાવેલા છે. હું થી લે અલે કતિક નમી જોયું તો એટલે યા ભાઈ ને ટેકો નહીં રહેતો લાગે છે. અલે ભૂખ લાગી હતી બરાબર. તારા વિના શ્યામને એક લડુ લાગે, રાસે રમવાને વેલું આવજે. ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે શામળિયા ભગવાન. જોયા મસ્ત મજાનો વલ્લો શું કહેવાય મને? વડ. અહીંયા ચપ્પલ કાઢ નાખીએ. ઓનું નામ કહેવાય આપણું નસીબ. આપણે જો મસ્ત મજાનું તાત્કાલિક ટ્રકે મળી ગયું 5 જ મિનિટની અંદર. આપણે દુકાનને પ્રમોશન થઈ ગયું અને મંદિરમાં આવતા ગાંધી દર્શન પણ થઈ ગયા. જો ગેટે ખુલ્લું છે. જય સોમળિયાલાલ, સારું કરજો. જય સોમળિયા ભગવાન, સારું કરજો. જય જય. ફાઇનલી મિત્રો સોમળિયા શેઠના દર્શન કરી લીધા છે. લેહડો ભાઈ, બહુ મજા આવી મારા ભાઈ. શેઠ માળો સોમળિયો ન દ્વારિકાનો નાથ, રણછોડ રંગેલા રંગેલા, રણછોડ રંગેલા. ગાઈસ થોડું થોડું આપણને આવું સોંગ ફાવે છે. સાચી લાઈન છે ખોટી લાઈન છે તો ખબર નહીં. જો બીજા બધા ભક્તો ત્યારમાં તો જઈ જ રહ્યા છે. અને આ મંદિરમાં છે ને એટલી બધી ખતરનાક કોતરણી કરેલી છે ને, આખી અલગ જ ટાઈપની યુનિક. આ જુઓ હાથી હાથી હાથી, ઉપર ઘોડો છે. આખા મંદિર ઉપર અલગ અલગ કોતરણી કરેલી છે. નીલે હાર્દિક, આ મંદિર બહુ જૂનું છે એટલે તમને ખબર પડે કે ભાઈ પહેલાં કઈ રીતે લોકો તમને એક અંદાજ આવે વાત કઈ હાથી. રીતે રહેતા લોકો જો અત્યારે હાલમાં તો હાથી શોખ જ જોવા મળે. નકર પહેલા એ તો વખતનો વસ્ત્ર કેવાય વસ્ત્ર જોઈ લો. વસ્ત્ર તો ખાલી પેલો ધોત્ય જેવા મતલબ શું કેવું. હા એ વખતના તો એક એક રાજા કર નીવે તો 100 200 હાથી રહેતા હતા. અને મતે હાલમાં તો બાય ચાન્સ શોખ જ હાથી જોવા મળે, નક ના જોવા મળે. તો ગાઈસ દર્શન કરી અને આપણે બજારમાં ફરી રહ્યા છીએ. જુઓ મારા ભાઈ, બહુ મોટી બજાર છે. અરે સમના વાગ્યું લે, વગાડજો કદી. તો ગાઈસ અમે આવડવાઈથી રજા લઈએ છીએ કારણ કે પેલા ભાઈનો ફોન આવી ગયો છે કે મારે બાઇક લઈને ઘેર જવું છે. આપણે જો દુકાનનું પ્રમોશન કર્યું ને એ ભાઈ અહીંથી બાઇક લઈને આવ્યા હતા. તો આપણી અને ફટાફટ બાઇક પાછી હાલ દઈ પડે. અમે જોઈએ ખારા કોણ બી હારી છીએ. બે હાલ દે હું કેવું બે હાલ દે પાછી કડક ચેલેન્જ જાય કારણ કે સવારમાં તો તડકો ઓછો લાગતો હતો અને આમ તો સારું ખતરનાક તાપ લાગે છે. ફાઇનલી મિત્રો એ ભાઈ અમને આજે બ્રિજ ખરો ને એ ના નેચર ઉતારી દીધા છે. આમ આપણે વેઇટ કરવી પડશે ડમ્પરિયાવાળા ટ્રકવાળા. જોઈએ આમ આપણને કોણ બિહાર છે આ વખતે કારણ કે આપણે પાછી મફતમાં ટ્રીપ લેવાની છે. લિફ્ટ શું ટ્રીપ મગજમાં આવી જાય છે. ઓ ભૈયા, અરે યાર. તો ગાઈસ બીજા એક ટ્રક વાળા આવે છે. ચલો. અરે યાર, હે આ તો અમે જોઈ રહ્યા હતા આપણે જોઈ જ નહીં હોય એટલે નેચર નહીં દેખો. ગો બોય એટલે સવરેજની લઈ. ગાઈસ આ ચેલેન્જ થોડી અઘરી છે કારણ કે મફતમાં લિફ્ટ માગવી અને પાછો કેમેરો ચાલુ રાખવો. એટલે ઘણા બધા મિત્રો છે ને કેમેરો ચાલુ રાખી એ જોઈને ગાડી જ ના ઉભ રાખે અને ઘણા મિત્રો મફત જોઈને ના ઉભ રાખે કે મફત નહીં બિહારવા. બરોબર છે. જોઈએ અમે કિયા કેરેન્સ મોટી ગાડી દેવા તો નહીં જ બિહારે પણ ટ્રકવાળા ટેમ્પાવાળા જ બિહારતા હોય છે. તૈણ આવું છે તૈણ. અમે જોઈએ તૈણ મને કોણ ઉભ રાખે છે. ગાઈસ કોઈ નહીં ઉભ રાખતું. એ આવશે જ હજી બે આવું છે બીજા. શું સારું કે આગળ ટેમ્પા વાળા તો છૂટ્યા છે. શું લાગે ભાવ એ ભાઈ તો ઓલરેડી પેલા બાદ જવા દીધી છે એટલે ના તું બી રાખે. ફોર્ચ્યુનર વાળો આવી ગો બોય નહીં
ગાઈસ લાગે છે ટ્રાયલ સ્વરૂપ રાખે ફ્રીમાં બે હાર તો વો ભાઈ જવાન છે ઉપરા પૂછ વો ભાઈ જવાન છે કો ભાઈ હોટલ કઈ હોટલ ભાગ બે હોટલ બે એટલા મેં પાછા આવા લોકો પૈસા લીધા આપણા ગણી યાર હા, અને આપણે જવાનું મફત બીજા મિત્રો મેં તો ઓળખે છે યાર જોર કહેવાય હલો ઉભી રાખો જવા દીધી એટલે આ જવા દીધી યાર કોઈ આવે છે માવતી વાળો આવે ગાઈસ ગો ભાઈ જવાન છે ગો ભાઈ પૈસા નહીં પણ મારતા પૈસા નહીં કઈ જગ્યાએ જવાનું ગો ભાઈ જવાન છે મુંબઈ હા હિંમતનગર થી આગળ ને નહીં મતલબ પેલા આવે પૈસા નહીં પણ મારતા કેટલા ઊંધી બી આવે મફત કા બિહારો તો અરે ભાઈ એટલે એવું ભાડો જાય સીટ તો એક બ્લોક ચાલુ એનો ને બ્લોક ચાલુ સાહેબ એટલે સીટ જ ગઈ હું ભાડો જવું થેન્ક યુ ભાઈ થેન્ક યુ યાર થેન્ક યુ વેરી મચ તો ગાઈઝ ફાઇનલી આપણને લિફ્ટ મળી ગઈ છે સીએનજીમાં તો કહો ભાઈ જવાના તમે અમદાવાદ અમદાવાદ હે સીએનજી લઈને જોરદાર સીએનજી લઈને જઈએ રાજસ્થાનના તો એમ એટલે તો તમે શું કરો છો અમદાવાદ રાજસ્થાન સીએનજી ચલાવવાની હે ને બરાબર ગાઈઝ ભાઈ ઓટો ચલાવે છે ભાઈ મળી ગયું ફાઇનલ જોરદાર મારા ભાઈ મને તેવું લાગે તો પેલો દંડો કદાચ કોની થાય તો આ ભાઈ જવાથી ફાઇનલી ગાઈઝ કો ભાઈ આવી ગયા છે ભૈયા થેન્ક યુ ભૈયા હો થેન્ક યુ ચલો ભાઈ બાય તો ફાઇનલી ગાઈઝ કો ભાઈ આવી ગયા બહુ મજબૂત મજા આવી મારા ભાઈ સીએનજીમાં આવ્યા હતા અને એ ભાઈ રાજસ્થાનથી જોઈ છે સીધા અમદાવાદ અને ભાઈ તો પાછી હું સ્પીડમાં ગાડી દોડાઈ છે નહીં યાર ટોલ ટેક્સ આવે તો મને એવું લાગ્યું કે પેલો દંડો આમાં ઊભો છે ને ઉડી જાય તે આડો પડતા પહેલા ભાઈ તો જવા દે કોઈ ઉડાડી ફેલ હે પણ સારું ક્યારે જલ્દી આડો થઈ ગયું ભય થઈ ગયો કારણ કે ભાઈની સ્પીડ જ એટલી હતી તો લેડમ આપણે બાઇક મૂકી છે તો બાઇક લેતા આવીએ બાકી કેવો રહ્યો સફર કે ભાઈ એટલે જોરદાર મજા આવી મજા આવી દોડ તો ગાઈઝ તમને બધાને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બાય ટેક કેર એન્ડ જય માતાજી